બોલો બોલો. એક પઠાણ હતો ને, પછી એને કાંઈ બાળ બસા નતા અને સંતાન કાંઈ નહોતું અને પૈસા ટકા ઘણા હતા, બરોબર. પછી પઠાણે એવો વિચાર કર્યો કે પૈસા ટકા ઘણા છે અને અત્યારે કે કામ કરવું એવું સૌ, તો પછી કે શું કરીશ, એટલે પઠાણ થોડાક પૈસા લઈને હાલતો થઈ ગયો. એટલે જંગલમાં હાલ્યો છે, એમાં શિકારી શિકારો બે ઉભેલા. ત્યાં રાજા જેવો બંદૂક લઈને ઉભેલો શિકારીને મારવા શિકાર આવે. તેમાં પઠાણ ભળાઈ ગયો ને આટલો કર્યો કે એ મારતો નહીં, કે ઓલે ભડાકો ન કર્યો ને ઊભો રહ્યો. એટલે પઠાણ નહીં ગયો કે આને તું શું લેવા કે મારસ, કે જો ભાઈ હું આને મારીને ઘરે જાઉં તો મારા છોકરા કે રોટલા ભેગા થાય, કે બરોબર, કે તારે મજૂરી શું થાય બોલ. એટલે એને એ મજૂરી સાથે પઠાણે આપી દીધી અને ઓલો પઠાણ હાલતો થઈ ગયો. એટલે શિકારીએ શિકારાને શું કીધું કે શિકારા કે હા, કે ઓલો પઠાણ જાય ને એને આપણો જીવ બસાવ્યો, કે હા તો આપણે એનું જાણવું દેવાય કે જવું પડે. એટલે શિકારો કે તારે જવું જાય, કે મારે નથી આવવું. એટલે શિકારી આરોડન 16 વર્ષની સુંદરી થઈ અને પઠાણ વાહી વ્યાતી થઈ ગઈ. હાલતા હાલતા બે ભેગા થયા. એટલે પઠાણ કે ભાઈ તું ક્યાં જાશ, કે શેર બાજરી મળે ને, કે મારી ભેગી નહીં. એટલે ઓલી કે મારી વાહે કોઈ સહેજ નહીં કે. એટલે બે હાલતા હાલતા સોટેલા જેવું શહેર એમાં ગયા અને રાજાની કંસારી ભરાણી પઠાણને ગયો કે ભાઈ મારે કે કામે રહેવું છે. રાજાને કહ્યા કે બરોબર, કે કામ હું કરીશ. પઠાણ કે કોઈ ન કામ કરે હું કામ કરીશ, કે હા. પછી બંગલો આપી દીધો, ન્યા ખાય પીવા ને રહે. પછી એમ કરતા કરતા ગાંજેને કીધું એક દિને સમય કે ગાંજે આપણા ઘરે કે નખ ઉતારવા જાય, કે તે નખ ઉતારવા ગયો. એટલે બાયને ભાળી ગયો ને ગાંજો ગયો રાજમાં. રાજાને કે રાજા કે હા, કે પઠાણના ઘરે ઇસ્ત્રી સહી જો કે આપણા રાજમાં લઈ આવો તો આપણું રાજ કે શોભે, કે એમ કે હા, કે પણ એને લઈ આવી કેમ, કે એક રસ્તો છે. પઠાણે કીધું છે ને કે કોઈ કામ ન કરે હું કામ કરું, કે આપણે ફરતા ફરતા કે આપણા બગીચામાં પતાળ કૂવો છે, એ કૂવામાં કે તમે હોનાને વીંટે નાખી દો. રાજાને કે હા. પછી પઠાણને કહેવાનું કે આ હોનાને વીંટે કાઢી આવી, કે બરોબર. પછી ફરતા ફરતા બગીચામાં ગયા. એટલે આમ રાજાએ હાથમાંથી વીંટી હેરવી અને પતાળ કૂવામાં નાખી દીધી. પછી પઠાણને બોલાવ્યો કે પઠાણ કે હા, કે ત્યાં કીધું હતું ને કે કોઈ કામ ન કરે એવું હું કામ કરું, કે હા, કે આમાં મારે હોનાની વીંટે પડી ગઈ કાઢીએ, કે વાંધો નહીં કાઢે તમે જવાબ દઉં. પછી પઠાણ ઘરે આવી ને સાનો માનો આમ બેઠો. એમાં બે પતાળિયા ડેડકા આવ્યા. રાજાને પઠાણને પૂછ્યું કે પઠાણ કેમ કે મૂંઝાને બેઠો છો, કે ભાઈ આ રીતે છે કે રાજાની વીંટી કે પતાળ કૂવામાં પડી ગઈ છે ને કાઢવાનું કહે છે તો કે શું કરવું. એટલે બધા ડેડકા કે તું મૂંઝાતો ને હું એમ કાઢી આવી. એ બે ડેડકા કૂવામાં ઉતરી વીંટી ગોતી અને પઠાણને આપી, કે આલે પઠાણ આ વીંટી રાજાને આપજે. એ હવારના પોરમાં કંસારી ભરાણી હતી. પછી પઠાણ લઈને ગયો કે આ રાજા તમારી વીંટી, કે બરોબર. એ વીંટી આવી ગઈ. પછી પાછું એને વિચાર કર્યો કે આ વીંટી તો લઈ આવ્યા તો આ પઠાણને મારવો કઈ રીતે, કે એક રસ્તો છે, કે શું, કે આપણા ગઢિયાની ખબર કાઢવા મોકલો કે પઠાણને. પાછો પઠાણને બોલાવ્યો કે પઠાણ કે હા, કે આપણા ગઢિયાની ખબર કાઢવા ત્યારે જવાનું છે, કે વાંધો નહીં. કે પઠાણ કે જાઉં. એ બાદ સોનાપુરીમાં શેહ હળગાવી શેહ ખડકીને લઈ ગયા અને ડેડકો ને આરું ભોંયરું ગાળીને પઠાણને કે શેહ હળગાવો ને એટલે તને ખ્યાસી લઈશું મરવા નહીં દીધું ત્યારે જાય, કે પછી શેહ હળગાવી એટલે પઠાણને ખ્યાસી લીધો શેહમાંથી. એ બે શહેરથી શેહ પાછો પઠાણ ગયો કંસારી ભરાણીને, કે કાં પઠાણ, કે બાપુ ગઢિયા જલસા કરે પણ એક દુઃખ છે, કે શું, કે ગઢિયાએ એમ કીધું છે કે રાજમાં માને તો ગાંજો એ મોકલે, કે ગાંજો કે મરાણા. એટલે ગાંજાને બોલાવ્યો કે ગાંજા, કે હા, કે તારે આપણા ગઢિયાના કે દાઢી ઉતારવા જવાનું છે, કે બાપુ ને જવાનું મરી જાઉં,
કે પણ આ પઠાણ પાછો આવ્યો ને તું ક્યાં જ મરી જાય કે એ ભાઈ એક ગાડી સાણા ભેગા કરી અને પઠાણને ધીરાટ દીધો ને વયો ગયો એટલે પઠાણ ઓલા ગાંજા કરે ને એવું કોઈ ન કરે જો